અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ, ઉમેશભાઈ કામરિયા. હવે આ બેન આવ્યા હતા, કાલે આવ્યા હતા એક્યુપ્રેશર માટે, ને આજે પાછા બીજા દિવસે આવ્યા એક્યુપ્રેશર માટે. હવે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? ઓતીબેન. ગામ? કેશિયા. હવે શું તકલીફ હતી તમને? પગની. શું થયું હતું? દુખતો હતો. કેટલા સમયથી? આ દુખતો તો મહિનો દી થયા. હા, એ મહિના દી થયા દુખતો હતો. એમાં શું કેવી તકલીફ હતી? આમ ફરી ગયો હતો. હા, અને હાલી ન હકતા? હાલી ન હતી. વધારે તકલીફ હતી, ડગી ના હકતા. હા. તો એમાં શું શું કર્યું હતું? એમાં દવા કરી પછી. હા, પછી મેળે આવ્યું હતું? મેળે આવી ગયું. ક્યાંથી? હા, અહીંયાથી. અહીંયાથી પેલા મહિના દીમાં જ બીજે કરી હતી ને દવા? મહિના દી આ દવા આની ચાલુ જ નથી કરી. એની ચાલુ જ નથી કરી, સીધા જ અહીંયા આવ્યા. આ પછી સીધા જાય. આ તો ગામના ને દુખતું હતું, ફાટતો હતો એટલે લેવા ગયા. સમજાઈ ગયું. ત્યાં હાવ ફાટી ગયો બધો. એવું થયું. પણ પછી સીધા જ અહીંયા આવ્યા. પછી હવે આ બીજો જે ગોઠણ દુખતો હતો એ કેટલા સમયથી દુખતો હતો? એ તો 8 મહિનાથી હતી. એ તો ઘણી ઠેકાણ રખડી આવ્યા હતા. હા, તો એમાં ફરક ક્યાંય પડ્યો હતો? એમાં થોડો થોડો પડતો હતો, પણ ત્યાં વચમાં ઓલી બીજી કંઈક દવા ખાવાની થાય ને એટલે ઓલી મૂકી દેવી પડે. હા, એટલે પછી એમાં મૂકી દીધી દવા જ મૂકી દીધી પછી પગની. હા, પછી અહીંયા કાલે આવ્યા હતા ને આજે આવ્યા આજે હતા. આવ્યા. એક દિવસમાં કેટલો ફરક બેય પગમાં આવે? ઘણો પડી ગયો. પલોઠી વારી એગો હવે? હા. પલોઠી 1 વર્ષથી નહોતી વાયરી ને? ના, એ તો પછી આ પગને તો આ પગની પલોઠી વરતી હતી ખરી, પણ એ પગને ઓલો આ પગેથી પલોઠી વારીને આ પગને લાંબો રાખતી. એટલે પલોઠી નહોતા વારતા ને ટૂંકમાં, એક પગ લાંબો રાખતા હતા. ઓલો તો રેડી જતો, એ તો 1 મહિનામાં જ પ્રોબ્લેમ થયો એટલે વળતોય નહોતો. પણ પલોઠી વારવો ને હવે રેડી હાવ કમ્પ્લીટ. હમણાં પગથિયા ચડી વા, દુખાવો ક્યાં છે? ના, એ દુખાવો નથી. કમ્પ્લીટ હાવ બેય પગમાં. બીજાને શું કહેવા માંગો? આ કરાય કે બીજું? કરાય તો ખરા જ ને. તમને ફાયદો થયો એટલે કયો ને? હા. જય દ્વારકાધીશ. જય દ્વારકા.